નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. ભુજમાં ગટર વ્યવસ્થા સંબંધે એક સાંધો ત્યાં 13 તૂટે તેવો તાલ છે. જુઓ રેલવે સ્ટેશન વિસ્તારના ખાસ અહેવાલ. ભુજમાં ગટર સંબંધે એક સાંધો ત્યાં 13 તૂટે તેવો તાલ છે. ભુજ રેલવે સ્ટેશનની બરાબર લાઇનમાં ગટરના પાણીના તળાવડા ભરેલા જોવા મળે છે, જ્યાં સતત વાહન વ્યવહાર ચાલતો રહે છે. આ દ્રશ્ય છે એરપોર્ટ રોડથી રેલવે સ્ટેશન આવતા રોડના છે, જ્યાં ગટરના પાણી ભરાયેલા જ હોય છે અને સમગ્ર ભારતના પ્રવાસીઓ આવે છે અને આ દ્રશ્યો જુએ છે. ભુજ રેલવે સ્ટેશન પાસે પૂર્વથી પશ્ચિમી રિંગ રોડ ઉપર હજુ પણ ગટરના પાણીના મારથી રોડ બિસ્માર છે. આ રસ્તે સતત જનરેટર રાખી ગટરના પાણી આગળ કામ ચાલતું હોવાથી બહાર કઢાય છે. આગળ જોઈએ તો બ્લોકના કારખાના તરફ જ્યાં ગટરની લાઇન બેસી ગયેલ છે ત્યાં ખોદાણ થયેલ છે, પાઇપો પડેલા જોવા મળેલ છે, જનરેટર અને જેસીબી પણ જોવા મળેલ છે, પણ ત્યાં સવારે 11 વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિ કામ કરતું જોવા મળેલ નથી. ત્યાં ગટરના પાણીનું રીતસર તળાવ થઈ ગયેલ છે. શક્ય છે રાત્રે આ તરફ કામ ચાલતું હશે, પણ જો યુદ્ધના ધોરણે કામ થાય, દિવસ રાત કામ થાય તો આ બેસી ગયેલ લાઇનમાં નવા પાઇપ ઉતારી ગટરના પાણી આગળ વહેવડાવી શકાય. પણ આ રીતે કામ ચાલે તો દિવસો લાગે. પાલિકાને જનરેટરો તથા અનેક પ્રકારના ખર્ચાઓ થઈ રહ્યા છે, તે બચાવી શકાશે. અહીં સમગ્ર ભુજના ગટરના પાણીને આગળ જવાની વ્યવસ્થા છે, પણ સ્ટેશન વિસ્તારમાં સતત ગટર ઉભરાવાથી અને તેમાંથી નીકળતી બદબૂથી લોકો પરેશાન છે. પાલિકા જે કામ કરે તે ઝડપથી કરે, ક્વોલિટી કામ કરે તેવું લોકોએ જણાવ્યું હતું. સમગ્ર બાબતે ચીફ ઓફિસરે જણાવ્યું કે રેલવે વિસ્તાર બાજુ જે ગટરની સમસ્યા જે ઉપસ્થિત થઈ હતી તેના માટે નગરપાલિકાએ જુદી જુદી રીતે પ્રયત્નો કરેલા છે. અગાઉ એક જે જગ્યાએ ડ્રેનેજ લાઇનનું જે ભંગાણ થયું હતું તે ભંગાણ દૂર કરવામાં આવેલું છે અને તેને પાઇપલાઇન નાખવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે, જે આગામી દિન 2 દિવસમાં પૂરી થશે. અને મીનવાઇલ જે એ વિસ્તારોમાં પાણી ન ઉભરાય એ માટે ડીવોટરિંગ માટે મોટર લગાવવામાં આવેલી છે. પંપ લગાવ્યો છે, ગયા સોમવારે લગાવેલો છે અને એ પાણી છે એ આગળ જે બ્લોકેજ છે એને ક્રોસ કરી અને આગળ છોડવામાં આવે છે અને આગામી દિન 2 દિવસમાં જે બ્રેકેજ થયું હતું લાઇનમાં એ કામગીરી પૂરી થશે અને નિયમ અનુસાર જે પહેલાંની સ્થિતિ જે હતી એ મુજબ ડ્રેનેજનું પાણી ત્યાંથી ચાલુ થઈ જશે
એ સિવાય નગરપાલિકાએ બીજી 2 જે નવી લાઇન છે એ આગામી સમયમાં ઓપરેશનલ થશે. તે રેલવે લાઇનની મંજૂરીના અભાવે અત્યાર સુધી પેન્ડિંગ હતી, જેમાંથી એક લાઇનની મંજૂરી અને ક્રોસિંગની કામગીરી પૂરી થયેલી છે. એ લાઇન ઓપરેશનલ થશે અને તેના સિવાય બીજી જે નગરપાલિકાએ લાઇનની કામગીરી હાથ ધરી છે તેની મંજૂરી મળેથી તે કામગીરી પણ પૂરી થશે. તેથી આગામી સમયમાં આ પરિસ્થિતિઓ ઉપસ્થિત ના થાય તે માટેના નગરપાલિકાએ પ્રયત્નો કરેલા છે. આમ પાલિકા ગટરના મામલે સંતોષકારક સેવા પ્રદાન કરવામાં નિષ્ફળ ગયાનો લોકોનો આક્રોશ છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 13 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.